આર્મ્સ એક્ટનો ગુનાના સરકારી પિસ્તોલની ચોરી સહિત ઘરફોડ ચોરીના વંશ વધાયેલ ગુનાના આરોપીને પકડી પાડતી તાપી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પેરા સ્ક્વોડ ડીએસ ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાળી, પોલીસ ઇન્સ્પેક્ટર જેબી આહિર, સબ ઇન્સ્પેક્ટર એસપી સોડા તથા ક્રાઇમ બ્રાન્ચના માણસો અને ફ્લો સ્ક્વોડના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી શાખાના જમાદાર જગદીશભાઈ જોરા, હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ લીલકિયા તથા હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ દેવસિંહ નાઓને ખાનગી બાતમી મળેલ હતી કે ઉચ્છલ તાલુકાના છાપટી ગામની સીમમાં ઉચ્છલ-નીસર રોડ પર મહારાષ્ટ્ર રાજ્ય તરફ જતા 3 રસ્તા ખાતેથી એફ સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર MH46M4651ની કિંમત આશરે 25,000 જેવી થાય છે. મોટરસાયકલ ઉપર તુષાર સુરેશ વળવી, ઉંમર વર્ષ 21, રહેવાસી વાટવી, તાલુકો નવાપુરા, જિલ્લો નંદરબાર, રાજુ લગ્ન્યા નાયક, ઉંમર વર્ષ 20, રહેવાસી વાટવી, તાલુકો નવાપુર તથા પ્રવીણ સુરેશભાઈ વળવી, ઉંમર વર્ષ 25, રહેવાસી વાટવી, તાલુકો નવાપુર, મહારાષ્ટ્ર નાઓ પાસે ચેક કરતા પાસ ભરવાના વગર સરકારી ગ્લોક પિસ્તોલ નંગ 1 જેની આશરે કિંમત ₹60,000 તથા જીવતા કારતૂસ નંગ 4 કિંમત ₹200 મળી કુલ કિંમત ₹85,200ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય ઇસમોને પકડી પાડી આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 1(a), 1(b) મુજબનો ગુનો રજીસ્ટર કરી આ ત્રણેય ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ બાબતની હકીકત કઈ એવી છે કે ઉપરોક્ત હત્યારા જે આરોપીના કબજામાં મળી આવેલ તે હત્યારા તારીખ 17/2/2025ના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ હતા. આમ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ હથિયાર પિસ્તોલ અને 10 કારતૂસ પૈકી પિસ્તોલ અને 4 કારતૂસ મળી આવતા આર્મ એક્ટનો ગુનો શોધી કાઢવામાં તાપી ક્રાઇમ બ્રાન્ચ સફળ થયેલ છે. કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી.